કેમ છે? તો આજે મસ્ત મજાનો બહાર વરસાદ વરી રહ્યો છે અને તમે જોઈ શકો છો સરસ મજાનો જો બહાર વરસાદ વરી રહ્યો છે. અને આપણે બનાવવાનો છે આજે ભજીયા. જો ભજીયાનો પ્રોગ્રામ છે તમે જોઈ શકો છો. એક અમારા કોમ્પ્યુટર જોઈશે, એક અહીંયા હોતા અને એક અહીંયા હામાં વિડીયો બનાવે છે ભાઈ. આવું છે બધું. તો બધા છે ને વરસાદની રાહ જોતા હતા કે વરસાદ આવે તો સારું, વરસાદ આવે સારું. તો ફાઇનલી આજે અમારો જો વરસાદ આવી ગયો છે તમે જોઈ શકો છો. અને અમે બધા છે ને વરસાદના પલરા અને નાયા. અને હવે આજે છે ને આપણે ભજીયાનો પ્રોગ્રામ બનાવવાનો છે. તો એના માટે છે ને આપણે જો અહીંયા છે ને તૈયારી પણ કરવા માંડ્યા છે. મસ્ત મજાની આંબલી ખજૂરની ચટણી બનાવવાની છે. મેથી પણ બીટી લીધી છે, લાલ મરચાં છે, બધું શાકભાજી આપણે રહ્યા છે. અને આજે બનાવવાનો છે ભજીયા. તો તમે મારા વિડીયોમાં છે ને કન્ટિન્યુ જોયા રહેજો, કારણ કે વરસાદ આવે ને એટલે ભજીયા ખાવાની તો મજા જ આવે, ગરમા ગરમ ભજીયા. ચાલો તો આપણે લોટ ઓગળવાની તૈયારી થઈ રહી છે. અહીં ઝીણું ઝીણું કટિંગ થઈ ગયું છે. ના એ મસ્ત મજાની આપણી ખજૂર આંબલીની ચટણી થઈ ગઈ છે. હવે કરી દઈએ ગેસ બંધ. તમે જોઈ શકો છો આપણે ઘરે જ બનાવીએ છીએ મસ્ત મજાની ખજૂર આંબલીની ખાટી તીખી મીઠી ચટણી મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. આ સાઈડમાં મૂકી દઈએ અને હવે આપણે વઘારીએ માટે લોટ. તો મસ્ત મજાના બટેટાવાળા બને છે. તમે જોઈ શકો છો મસ્ત મજાના બટેટાવાળા. હજી આપણે મેથીના બનાવવાના છે, પેલા બટેટાવાળા બનાવી રહી. તો આજે શું બનાવવાનું છે? જો અહીંયા ઝારામાં દેખાય છે ફલાવણી મસ્ત મજાની. અહીંયા બટેટા અને મરચાવાળા ના છે ફલાવણી. આજે છે ને મોસમનો પહેલો વરસાદ જોઈને એટલે ભજીયા ખાવાની છે ને કંઈક ઓર જ મજા આવે. ચાલો તમારે ભાઈને ભજીયા ખાવા તો આવી જાજો ને કોને કોને ઘરે ભજીયા બન્યા છે જરા કોમેન્ટમાં જણાવજો. ગરમા ગરમ તેલો ઉફેલા દડા જેવા ભજીયા. જો તો પાણી આવી ગયું. આજે વખાણ કરો. આજે અહીં ચીપ પડી છે, એને પર ભજીયા બનાવવાના છે. આ ઘરનો લોટ છે, કંટીમાં દળેલ. અહીંયા ભજીયા ઉફીને દડા જેવા. ખાવા હોય તો આવી જાજો. પેલા વરસાદના ભજીયા બનાવ્યા. ચાલો તો જો અમે છે ને ભજીયા બનાવી અને બેસી ગયા છે અત્યારે જો જમવા વહેલા કે આજે વરસાદ થયો ને એટલે અમારે ભજીયાનો વહેલો પ્રોગ્રામ હતો ને વહેલું બનાવી દીધું. તમે જોઈ શકો છો છાશ છે, અહીંયા સલાડ છે, અહીંયા બધા એવું કાંઈ ભજીયા છે, ટમેટાવાળા છે, બટેટાવાળા, મરચાવાળા, મેથીવાળા. ચાલો મિત્રો, જો તમે આ વરસાદ ભેગા અડસિયું છે કે સરફનું બચું છે શું છે જરા મને કોમેન્ટ કરીને જણાવજો. તો વરસાદ ભેગા આ રીતના અડસિયા વરસે છે. જો તો કોને કોને આવી રીતના અડસિયા નીકળે છે જે જરા કોમેન્ટમાં જણાવજો. હાય ફ્રેન્ડ, તો જો અત્યારે વાગ્યા છે સાંજના 7:45 અને અમારે જો લાઇટ વહી ગઈ છે તમે જોઈ શકો છો. કારણ કે અમારી સર્વિસ છે ને એ તૂટી ગઈ છે ને જો હે ને થાંભલો રહ્યો ને ત્યાં હે ને કટકો પડ્યો છે, તમને દેખાતું હશે. જો દોરડું ટીંગાઈ છે જો રહ્યું. કારણ કે અમારે છે ને સર્વિસના જ 2 કટકા થઈ ગયા છે અને છેડામાં લાઇટ ચાલુ છે તો હજી કોઈ આવ્યું નથી. અમે જોઈએ જે બી કચેરી અમે ફોલ્ડનો રિપોર્ટ પણ લખાવી દીધો છે, કારણ કે એ તો અત્યારે બધા જ્યાં ફોલ્ડ હોય ત્યાં રિપેરિંગમાં ગયા છે એટલે એ કે વાર લાગશે. તો અમે જો અત્યારે બહાર બેઠા છીએ અહીંયા ને વરસાદ રહી ગયો છે અને બહાર બેઠા છે. કારણ કે અહીંયા અમે તો ઠીક, અમે તો હજી એમ નહીં જઈએ એ બાજુ, પણ જે ઢોર ને કૂતરાને આવશે ને એના માટે અમે એને ધ્યાન રાખી બેઠા છીએ. કારણ કે એ તો કંઈ સમજતા નથી, એ તો એ બાજુ વહી જવાના છે એટલા માટે જ અમે બહાર ખુરશી નાખી અને વરસાદ રહી ગયો છે એટલે બહાર બેઠા છીએ. અંદર તો લાઇટ વહી ગઈ છે એટલે કંઈ રહેવાય એમ તો છે નહીં. તો તમે જોઈ શકો છો અમારું સાંજનું વાતાવરણ કેવું છે. અને પ્લસ હજી તો લાઇટ નથી, ક્યારે આવશે લાઇટ ત્યારે ખબર પડે. અત્યારે તો લાઇટ નથી. જો અત્યારે તો છેડો નીચે જો પડ્યો છે અમારે થાંભલો છે ને અહીંથી અમારે સર્વિસ આવી છે એ સર્વિસ નીચે પડી છે અત્યારે જો. અને એક અહીંયા છે, એક છેડો અમારા ઘરમાં ગયો તો એ નીચે જઈ સર્વિસ ટીંગાઈ છે દોડી જો ટીંગાઈ. જુઓ તમે નજારો જુઓ, આથમતા ચાંદનો નજારો તમે જો. આ છે અમારા હનુમાન દાદાનું મંદિર, તમે જોઈ શકો છો. જો કેવો મસ્ત વ્યૂ આવે છે અને કેવો સરસનો નજારો છે ઓસમ હિલનો જોઈ શકો છો તમે.